નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, જ્ઞાન સહાયકની ભરતી જે છે એ હમણાં જ જે છે એટલે કે પ્રથમ રાઉન્ડ એનો પૂર્ણ થયો છે અને એમાં કેટલા ઉમેદવારો લાગ્યા છે, કેટલી જગ્યાઓ ભરાઈ છે અને કેટલી જગ્યાઓ હજુ ખાલી છે, કયા કયા જિલ્લામાં હજુ મોટી ઘટ છે, 1 થી 5ના જ્ઞાન સહાયકમાં જૂના ટેટના કેટલા મિત્રો લાગ્યા છે, બરાબર. ઓવરઓલ સર્વેયુ જે છે સરકારી પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ અને આશ્રમ શાળા બધું થઈને કેટલી જગ્યાઓ ભરાઈ છે, કેટલી હજુ બાકી રહી ગઈ છે અને શું સ્થિતિ બની છે અત્યારે, એની ચર્ચા વિડીયોમાં આપણે કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી તમે વિડીયોને જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તો સૌ પહેલાં આપણે જોઈએ કે જે જ્ઞાન સહાયકમાં જગ્યાઓ અત્યારે જે ભરાઈ છે એ કુલ જગ્યાઓ જે ઉમેદવારો જે 1 થી 5 પૂરો વિડીયો જે છે એ 1 થી 5 ઉપર આપણે ફોકસ કરવાના છીએ, કેમ કે એની ભરતી જે છે હમણાં વિદ્યા સહાયકની જાહેર થયેલી છે તો એની ઉપર શું અસર પડે છે એ ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે આખો વિડીયો જે છે એ 1 થી 5ની ચર્ચાની અંદર રહેવાની છે. તો તમે જોઈ શકો છો કે 1 થી 5માં જ્ઞાન સહાયક 2026ની ભરતીમાં જે લાગેલા ઉમેદવારો છે એ આપણે જાણીએ છીએ કે તમામ પ્રકારની ટેટ એટલે કે જૂની બધી ટેટ જે છે એ વેલિડ ગણવામાં આવી છે અને એટલા માટે જરૂરી બની જાય છે જાણવું કે જૂના ઉમેદવારો આની અંદર કેટલા લાગ્યા છે. તો જોઈ શકો છો તમે કે 2012ની જે ટેટ હતી એના 5 ઉમેદવારો ફક્ત લાગેલા છે. 2014ની ટેટવાળા 94 ઉમેદવાર લાગ્યા છે. 2015ની ટેટવાળા 277 ઉમેદવાર લાગ્યા છે. 2018ની ટેટવાળા 84 ઉમેદવાર લાગ્યા છે. 2023ની ટેટવાળા 30 ઉમેદવાર લાગેલા છે અને 2025ની અત્યારે જે તાજેતરમાં જે ટેટ લેવાઈ હતી એના ઉમેદવારો જે છે 3953. એમ કરીને 1 થી 5માં જગ્યાઓ જે છે એ 4443 જગ્યાઓ જે છે ભરાઈ છે. આની અંદર 5 જગ્યાઓ ખાલી એન્ટની માધ્યમની છે, બાકી બધી જ ગુજરાતી માધ્યમની જગ્યાઓ જે છે એ ભરાઈ છે. તમે જોઈ શકો છો કે જૂના ઉમેદવારો કેટલા છે અને નવા ઉમેદવારો કેટલા છે અને જૂની ટેટને વેલિડ ગણવાથી કયા ઉમેદવારોને વધારે ફાયદો થયો છે અને એટલા બધા ઝાઝા ઉમેદવારો જે છે એ જૂના ટેટ 1માં આવ્યા નથી. એનું કારણ એ છે કે મોસ્ટલી ઉમેદવારો જે છે એ અગાઉ જે છે એ લાગી ગયેલા છે. અહીંયા 2015ના તમે સૌથી વધારે ઉમેદવારો જોઈ શકો છો. તો હવે આપણે ચર્ચા કરીએ કે 1 થી 5ની ખાલી જગ્યાઓનું સર્વેયુ શું રહે છે. તો તમામ પ્રકારનું અહીંયા હું તમને બતાવું છું. તો અહીં તમે જોઈ શકો છો કે જે જ્ઞાન સહાયકમાં જગ્યાઓ આપણને પોર્ટલ ઉપર બતાવી હતી એ પોર્ટલ ઉપર જગ્યાઓ જે બતાવી છે અને ત્યારબાદ જ્ઞાન સહાયકનો પ્રથમ તબક્કો ગયો એમાં જે ઉમેદવારો લાગ્યા છે 1 થી 5માં એમની જગ્યાઓ આપણે જોતા હજુ પણ બાકી જગ્યા કેટલી રહે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો સરકારી પ્રાથમિક શાળાઓ જે છે એની અંદર 10,661 જગ્યા જે છે એ બતાવવામાં આવેલી છે અને ખાલી જે જ્ઞાન સહાયકમાં પ્રથમ તબક્કો થયો એની અંદર જે જગ્યા એમાંથી 4,128 આસપાસ એટલી જગ્યા ભરાઈ છે અને 6,533 જેટલી જગ્યા જે છે હજુ પણ 1 થી 5માં જ્ઞાન સહાયક ભરાયા બાદ પણ ખાલી રહે છે. એવી રીતે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો 277 જગ્યા જે છે આપણને પોર્ટલ પર જ્ઞાન સહાયકને બતાવવામાં આવી હતી અને એની સામે જે છે એ 230 જગ્યાઓ આસપાસ ભરાઈ છે. તો 47 જેવી જગ્યાઓ એમાં બાકી રહી જાય છે. આશ્રમ શાળાની અંદર પણ 107ની સામે 85 આસપાસ ભરાઈ છે, તો 22 જેવી જગ્યાઓ બાકી રહી જાય છે. પણ અહીંયા ખાસ આપણે વિદ્યા સહાયક ભરતી જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં થતી હોય તો વિદ્યા સહાયક ભરતી બાબતમાં સરકારી પ્રાથમિક શાળાઓ પર જ આપણે વધારે ફોકસ અત્યારે કરીએ છીએ. ઓવરઓલ આપણે જોઈએ તો 11,000 જેટલી આસપાસ જગ્યાઓ જે છે એ પોર્ટલ પર 1 થી 5ની બતાવવામાં આવી હતી અને 4,443 જે છે ભરાઈ છે અને 6600 જેટલી જગ્યા જે છે એ બાકી રહી છે હજુ પણ જ્ઞાન સહાયક પહેલો રાઉન્ડ ભરાયા બાદ. તો અહીં તમે જોઈ શકો છો સરકારી પ્રાથમિક શાળામાં કે 6,500 જગ્યાઓ જે છે એ બાકી છે. એટલે હાલ તો કદાચ ઘણા બધા પ્રશ્નો વિદ્યા સહાયક ભરતીને અત્યારે ઘેરાવામાં છે, કેમ કે હજુ પોર્ટલ ઓપન થયું નથી. બીજા વર્ષનું પરિણામ તો આવી ગયું છે પણ એમને હજુ માર્ક્સ ચડાવવા માટે હજુ મંજૂરી આપવામાં આવી નથી. એક બાજુ કોર્ટ કેસની પણ બાબતો જે છે અમુક ચાલી રહી છે. તો હાલ પૂરતો કદાચ જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ પણ આવે તો એમ નવાઈ નહીં. પણ હવે આપણે જોઈએ કે આ જગ્યાઓ જે ઘટ જે છે હાલમાં પ્રવર્તી રહી છે 1 થી 5માં, આ માત્ર જે
આંતરિક જિલ્લાઓ ન હોય અને આ બાજુના જે જિલ્લા હોય મધ્ય ગુજરાતના, દાખલા તરીકે અમદાવાદ હોય, મહેસાણા હોય, બરાબર, તો આવા મેઇન જિલ્લા જે છે એની અંદર તો ઘટ વધારે નથી જોવા મળતી. કે જે ઉમેદવારો લાગ્યા છે એ આ જ્ઞાન સહાયકમાં અત્યારે લાગી તો ગયા છે અને ઘટ જે છે એ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. પણ એવા આંતરિક જિલ્લાઓ જે છે એની અંદર જ્ઞાન સહાયક ખૂબ જ ઓછા થયા છે અને ઘટ જે છે મોટી જોવા મળે છે. તો એની પરિસ્થિતિ શું છે આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્ય ઘટ ધરાવતા જિલ્લા જે મોટી ઘટ ધરાવતા જિલ્લાની સ્થિતિ હાલમાં શું છે એ જ્ઞાન સહાયક ભરાયા પછી એ અહીંયા તમે જોઈ શકો છો. કચ્છની વાત કરીએ તો 1 થી 5 1339 જગ્યાઓ જે છે પોર્ટલ ઉપર એની કચ્છ જિલ્લાની જ ખાલી બતાવવામાં આવેલી હતી અને એમની સામે 186 ઉમેદવારો જ મળ્યા છે જ્ઞાન સહાયકના. તો 1153 જેવી આસપાસ ઉમેદવારો જે છે જગ્યાઓ જે છે બાકી હાલમાં રહે છે. વાવ થરાદની વાત કરીએ તો 1232 જેટલી જગ્યાઓ બતાવવામાં આવેલી હતી, એમાંથી 158 જગ્યાઓ જ ભરાઈ છે. તો 1074 આસપાસ જગ્યાઓ વાવ થરાદની બાકી છે. છોટાઉદેપુરની વાત કરીએ તો 710માંથી ખાલી 65 જ જ્ઞાન સહાયકો ભરાયા છે. તો 645 આસપાસ જગ્યાઓ બાકી રહે છે. દેવભૂમિ દ્વારકામાં 730 જગ્યાઓમાંથી 98 આસપાસ એટલે કે 100 આસપાસ જ્ઞાન સહાયકો જ ભરાયા છે. તો 632 જેટલી જગ્યાઓ એની અંદર ઓવરઓલ બાકી રહે છે. તો આ મોટા આ જિલ્લાઓ જે છે મોટી ઘટ ધરાવતા જિલ્લાઓમાં ઘટ મોટી રહી જવાનું કારણ શું છે તો આપણે બધા જાણીએ જ છીએ કે જ્ઞાન સહાયક એક કરાર આધારિત નોકરી છે અને એનો કરાર ક્યારે પૂરો થઈ જાય એનું કોઈ નક્કી હોતું નથી. કારણ કે ગમે તે સમયે પરિસ્થિતિ એવી શાળાની બની જાય તો જ્ઞાન સહાયકને છૂટા કરી શકે છે. તો એટલા માટે ઉમેદવારો જે છે ખાસ કરીને જ્ઞાન સહાયકમાં પોતાનો જિલ્લો મળે તો જ નોકરી પસંદ કરતા હોય છે. તો પોતાનો જિલ્લો ના મળે તો દૂર જે છે એ ઉમેદવારો નથી જતા. કચ્છ અને વાવ થરાદમાં એવા 5 જિલ્લા તમે જોઈ શકો છો કે એવા આંતરિયાળ વિસ્તારો જ્યાં છે તો જ્યાં પરમનન્ટ નોકરીવાળા ઉમેદવાર જે છે એ પોતે એમાં જાય છે અને એમને ત્યાં સિક્યોરિટી હોય છે નોકરીની. તો પરમનન્ટ નોકરી વિદ્યા સહાયક હોય તો આ જગ્યાઓ જે છે એ ભરાઈ જતી હોય છે. પણ જ્ઞાન સહાયકમાં નોકરીનું કંઈ ઠેકાણું હોતું નથી અને ત્યાં જે છે એ આંતરિયાળ વિસ્તાર હોવાને કારણે ઘણી બધી જે છે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલે ત્યાંના જે સ્થાનિક ઉમેદવારો જે હોય છે એ સ્થાનિક ઉમેદવારો જે હોય છે એ જ જે છે જ્ઞાન સહાયકની અંદર જતા હોય છે. અને ખાસ અમુક ઉમેદવારોની વાત કરીએ તો અને જિલ્લો જે હોય છે પોતાનો જિલ્લો એક જ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. એટલે આ નવી સિસ્ટમ પ્રમાણે તો જ્ઞાન સહાયકમાં લોકોએ પોતાના જિલ્લા જે છે એ સિલેક્ટ કર્યા અને એમાં લાગ્યું તો ગયા છે, નહીં તો નથી ગયા. એટલે આ જિલ્લાના જેટલા દાખલા તરીકે કચ્છમાં આટલી 1300 ઉપરની ઘટ જે છે તો સ્વાભાવિક છે કે એકલા કચ્છમાંથી 1300 જેટલા જ્ઞાન સહાયકના ઉમેદવાર ન મળે, બરાબર, અને બીજા જિલ્લાના ઉમેદવાર પોતાનો જિલ્લો છોડી અને કચ્છમાં ના જાય. તો નિષ્કર્ષ એ છે આખા વિડીયોનો કે જ્ઞાન સહાયકનો પહેલો રાઉન્ડ કર્યા બાદ પણ હજી ઘણી બધી જગ્યાઓ બાકી રહી છે. મોટા જિલ્લાઓમાં ઘણી મોટી ઘટ જોવા મળે છે. તો વિદ્યા સહાયક ભરતી જલ્દીથી પૂરી થાય તો આ જિલ્લાઓને શિક્ષકો મળે અને ઉમેદવારો જે છે તમે લોકોને રોજગારી પણ મળે અને તમામના જે સપના જે છે એ પૂરા પણ થાય. તો આશા રાખીએ વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને વિડીયો આગળ જાય. કોમેન્ટ કંઈમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. બાકી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.